ફરીથી એકવાર ક્ષત્રિયોએ હુંકાર ભર્યો છે. આવતીકાલે એટલે કે 20 તારીખે અમદાવાદમાં ગોતા જે છે ત્યાં રાજપૂત ભવન જે આવેલું છે ત્યાં ફરીથી એકવાર ગુજરાતભરના ક્ષત્રિયો છે ભેગા થવાના છે અને એક નવા મંચની શરૂઆત થઈ રહી છે, શક્તિ અસ્મિતા મંચ, કે જેમાં ગુજરાતના જેટલા પણ ક્ષત્રિયો છે, ભારતભરના જેટલા ક્ષત્રિયો છે, એમાં ખાસ કરીને ઘણા બધા લોકોને આગેવાનો છે, રાજવીઓ છે, એમને આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આમંત્રણ ખાસ એટલા માટે પણ બની જાય છે કારણ કે ગુજરાતના જેટલા પણ ક્ષત્રિયો છે ત્યાં હાજરી આપવાના છે. પણ હવે જ્યારે આ એક નવી શરૂઆત થવા જઈ રહી છે એ પહેલાં જ ભાવનગરના રાજવી જયવિરાજસિંહે એક પત્ર લખ્યો છે અને આ પત્ર બોમ્બની જેમ ફૂટ્યો છે. તો શું છે આ પત્ર અને એવી શું માહિતી એમણે આપી છે, શું વાત કરી છે, જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને 20 તારીખ એટલે કે આવતીકાલે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન જે આવેલું છે ત્યાં નવા એક શક્તિ અસ્મિતા મંચ જે છે જેની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં ગુજરાતભરના ક્ષત્રિયો છે એ જોડાવાના છે, રાજવીઓ પણ જોડાવાના છે. અને જ્યારે એના પહેલાં જ ભાવનગરના રાજવી જયવિરાજસિંહજીએ એક પત્ર લખ્યો છે અને પત્રમાં એમણે શું કહ્યું સાંભળીએ. જયવિરાજસિંહે પોતાના પત્રમાં લખ્યું છે કે હું કોઈ પણ સમિતિ કે સમિતિનો ભાગ નથી. હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ નથી. હું હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને રહીશ. મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ. હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓએ પોતાના સમુદાય માટે શિક્ષણ, નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. અને હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ના થાય. રાજપૂત એકતા અનિવાર્ય છે, તેમાં કોઈ જ શંકા નથી, પરંતુ આ એકતાનો ઉપયોગ શુદ્ર રાજનીતિથી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ. ખાસ કરીને સરકારી નોકરીઓ અને ઉદ્યોગ સાહસિકો અને વૈશ્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત છે. સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે. બસ આવો આ પ્રકારનો પત્ર એમણે લખ્યો હતો. એટલે એક શક્તિ અસ્મિતા મંચનું આયોજન થઈ રહ્યું છે અને ત્યારે ભાવનગરના રાજવીનો આ પત્ર ક્યાંક ને ક્યાંક એવું સૂચવે છે કે હજી પણ ક્ષત્રિય સમાજમાં છે એ ફાટા પડ્યા હોય અથવા તો અલગ અલગ વિચારસરણી ચાલી હોય એવું લાગી રહ્યું છે. તમારા મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.